તો તમારામાં મારામાં મેન વસ્તુ શું છે? 4 અંતિકરણ પડ્યા છે અને આપણામાં સફાઈ શેની કરવાની છે? પ્રથમ 4 અંતિકરણની. અને બહારનું જે કાર્ય કરવું છે તો બહારના કાર્ય કરવા માટે થઈ અને આપણે કેની સફાઈ કરવાની છે? તો આપણને સંતોએ શું બતાડ્યું છે કે 5 ઇન્દ્રિયો. અને 5 ઇન્દ્રિયો કઈ છે? તો એ જ્ઞાન ઇન્દ્રિય છે. હવે જ્ઞાન ઇન્દ્રિય શું કાર્ય કરે છે એ આપણે ઝીણવટભર્યું કોમ લેવું છે, પણ કેનો હથવારો લેશે તો આપણને આ કોમ થશે? તો આપણામાં મેન વસ્તુ શું છે? મન. બરાબર? મન તો બધા જ કહે છે, પણ મન એટલે શું છે એની કોઈને ખબર નથી. તો આપણા સંતોએ આપણને વારંવાર સમજાયેલું છે કે તમે તમારામાં ખોળો. આ દેહ છે ને એ આખું વિશ્વ છે. જેટલું બ્રહ્માંડમાં છે એ બધું જ આપણા દેહમાં છે. તો આપણે પ્રથમ મનને ઓળખવું જોઈએ. તો મન બીજી કોઈ વસ્તુ નથી. તમે ઝીણવટથી તપાસ કરશો ને તો મન શું છે? તો આપણે એક સંતના શબ્દનો, સંતના વચનનો કે સંતના ભજનનો કે સંતની વાણીનો આપણે વિચાર કરવાનો. અને સંતની વાણીનો વિચાર કરવા દે તો આપણે ગંગા સતીનું ભજન યાદ કરે. અને ગંગા સતીએ શું કીધું કે ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ પોનબાઈ. તો એના માથે પરમાત્માની મેળ થાય છે જ્યારે ચિત્તની વૃત્તિ. હવે ચિત્તની વૃત્તિ શું છે? ચિત્તની વૃત્તિ છે એ જ મન છે. ચિત્તની વૃત્તિ એ જ મન છે. અને વૃત્તિ એટલે શું? તો વૃત્તિ એટલે બીજું કશું જ નથી. સંતોએ એનું પણ નામ આપ્યું છે કે વિચાર. એને સંતની ભાષામાં શું કહે છે? સંકલ્પ અને વિકલ્પ કહે છે. આ સંકલ્પ અને વિકલ્પ છે ને એ જ મન છે સાહેબ. તમારે મારે ગમે ત્યાં જવું હોય ત્યારે કે મારું મન થઈ ગયું અને મારું મન થયું છે તો મારે હું જવું છે. હવે તમે વિચાર કરો તમારામાં મન છું તો મન શું છે?